हेलो एवरीवन, टेक्सेशन में આપણે સ્ટાર્ટ કરેલું સેલરી ઇન્કમ લાસ્ટ લેક્ચરમાં સેલરી ઇન્કમ લાસ્ટ લેક્ચરની થોડીક હાઇલાઇટ્સ આપણે જોઈ લઈએ। લાસ્ટમાં આપણે જોયું હતું સેલરી ઇન્કમ એટલે શું, ઇન્કમ ટેક્સ એક્ટમાં સેલરીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને એનું એક આપણું કોમ્પ્યુટેશનનું ફોર્મેટ જોયું। ફોર્મેટ પ્રમાણે જઈએ આપણે તો સૌથી પહેલા ફોર્મેટમાં ફર્સ્ટ આઇટમ્સ હતી આપણી બેઝિક સેલરી। બેઝિક સેલરીના અંડરમાં આપણે જોયું હતું લીવ એન્કેશમેન્ટ, બરાબર, એટલે કે રજાઓનો પગાર પણ આપણે એમાં લઈ લઈએ। એડવાન્સ સેલરી હોય પણ ત્યાં લખીએ આપણે, એટલે બેઝિક સેલરી એક આપણું બેઝિક એક અમાઉન્ટ એવી ફિક્સ્ડ રકમ કરેલી છે કે જે એમ્પ્લોયર એમ્પ્લોયીને આપશે। એ સિવાય એમ્પ્લોયર તરફથી એમ્પ્લોયીને જે બેનિફિટ્સ મળે છે બે ટાઈપના બેનિફિટ્સ હોઈ શકે જે આપણે કહીએ, બરાબર છે। કયા કયા બે ટાઈપના બેનિફિટ હોઈ શકે? તો મોનેટરી એન્ડ નોન મોનેટરી બેનિફિટ્સને આપણે બે ટાઈપમાં ડિવાઈડ કર્યા છે, મોનેટરી બેનિફિટ્સ એન્ડ નોન મોનેટરી। હવે એ મોનેટરી એટલે અલાઉન્સીસ, જેની આપણે લાસ્ટ લેક્ચર, નોન મોનેટરી એટલે કે ફેસિલિટીઝ પરક્વિઝિટ્સ જેને આપણે કહીએ। ઓકે, તો આ પરક્વિઝિટ્સ એટલે કે કંપનીએ કર્મચારીને આપેલ સુવિધાઓ, રોકડમાં કોઈ રકમ નથી આપી પણ કંપનીએ એમને પ્રોવાઈડ કરી છે। આ બધી ફેસિલિટીઝ કઈ રીતે પ્રોવાઈડ કરી છે? તો કંપનીએ કર્મચારી વતી કોઈ ખર્ચાઓ ચૂકવેલા છે, કર્મચારીનો ખર્ચ છે પણ કંપની ચૂકવે છે। એ કંપની એટલા માટે હું બોલું છું કે નોર્મલી એમ્પ્લોયર એમ્પ્લોયીનું રિલેશન કંપનીઝમાં આપણને વધારે જોવા મળે, બાકી તો ઘણી બધી જગ્યાએ એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ હોય જ, બરાબર। અને સેલરી ઇન્કમનો ફર્સ્ટ આપણું એલિમેન્ટ એ છે કે એમ્પ્લોયર અને એમ્પ્લોયીનો રિલેશન હોવું જોઈએ। ઓકે, તો અહીંયા કંપની છે એ રોકડ રકમ સિવાય જે બેનિફિટ્સ, જે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કર્મચારીને, એને આપણે કહીએ પરક્વિઝિટ્સ અથવા આજના લેક્ચરમાં આપણે આ પરક્વિઝિટ્સની ટેક્સેબલ વેલ્યુ કઈ રીતે નક્કી કરવી, કેટલા પ્રકારની આવી પરક્વિઝિટ્સ હોય છે એના વિશે આપણે ચર્ચા। ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ। પરક્વિઝિટ્સમાં મેઇનલી જે પરક્વિઝિટ્સ આવે છે એ જોઈએ આપણે। ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોઈએ કે વોટ ઇઝ ધ પરક્વિઝિટ્સ, મીનિંગ ઓફ ધ પરક્વિઝિટ। Perquisites means any casual emolument, fee, profit attached to an office or position। કર્મચારીની પોતાની જે પોઝિશન છે, આપણે જોઈએ છીએ કે જ્યાં કોર્પોરેટ સેક્ટર હોય એના અંદર જે એમ્પ્લોયર હોય, એમ્પ્લોયી જે પર્સોનલ ડિપાર્ટમેન્ટ આપણે જે કહીએ, એ પર્સોનલ ડિપાર્ટમેન્ટ જે અલગ અલગ કેટેગરીઝના એમ્પ્લોયી હોય। ઘણા એમ્પ્લોયી સિનિયર લેવલે હોય, ત્યાર પછી એના અંડરમાં જે કામ કરતા હોય જુનિયર લેવલના હોય, બરાબર છે, એના અંડરમાં, મતલબ આખી એક ચેન હોય છે। તો આ બંને જે એમની પોઝિશન જે છે એક એમ્પ્લોયીની, એ એમ્પ્લોયીની પોઝિશન થોડી અલગ હોય છે। મતલબ સિનિયર લેવલે જે એમ્પ્લોયી હોય એમનું એક ઉચ્ચ હોદ્દો હોય છે, એટલે કે એમની પોઝિશન પ્રમાણે એ નીચલા વર્ગ કરતાં થોડું વધારે પ્રકારનું વેતન મેળવતા હોય, એટલે કે સેલરી વધુ હોય। સેલરી સિવાય એમને એક શું કહીએ છીએ આપણે કે એની પોઝિશન પ્રમાણે અમુક બેનિફિટ્સ એમને આપતા હોય છે કંપનીના। મતલબ સિનિયર લેવલના જે કર્મચારીઓ છે એ બાઇક કાર આવતા હોય છે, જે જુનિયર લેવલના હોય છે એના પ્રમાણે એમનું ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ આપતા હોય કે જે ટ્રાન્સપોર્ટ ખર્ચ થતો હોય એ કંપની આપતી હોય, બરાબર છે। તો આ બધી અમુક ફેસિલિટીઝ જે છે એમને શેના કારણે મળે છે? એમની પોઝિશનના કારણે મળે છે, અથવા એમને ઓફિસને કોઈ વર્ક માટે એમને આ ફેસિલિટી મળે છે। જેમ કે અમુક વર્ક એવું હોય કે ઇમ્પોર્ટન્ટ હોય, એ આપણે અમુક એમ્પ્લોયીને જ પ્રોવાઈડ કરવામાં આવતું હોય, તો એના માટે એ સ્પેશિયલ એ વર્ક માટે એમને આ ફેસિલિટી આપવામાં આવતી।
બટ અહીંયા ફરક એટલો છે એલાઉન્સીસ અને પરક્વિઝિટ્સની અંદર કે એલાઉન્સીસની રકમ જે છે એ કેશમાં મળે છે કર્મચારીને, જ્યારે પરક્વિઝિટની અમાઉન્ટ જે છે એ કેશમાં મળતી નથી. પણ એ ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે કંપની ખર્ચ કરે છે, અને કંપની જેટલો ખર્ચ કરે છે એટલો ખર્ચ એક એમ્પ્લોયી માટે સેલરી ઇન્કમ. આમ જોવા જઈએ તો નોર્મલી સેલરી ઇન્કમ એટલે શું, તો કર્મચારીને કંપની તરફથી જે રકમ મળે તે. તો કંપની માટે એટલે કે એમ્પ્લોયર માટે ખર્ચ છે, એમ્પ્લોયી માટે સેલરી છે. તો આ જે ફેસિલિટી છે એ એમને ઓફિસ, એમને પોઝિશન માટે કંપનીને કરવી પડે છે, અને એ કર્મચારીના માટે કરે છે. તો કર્મચારી માટે આ જે ફેસિલિટીની વેલ્યુ એ ટેક્સેબલ સેલરી તરીકે, બરાબર છે. એટલે કર્મચારીને કોઈ રકમ રોકડમાં નથી મળતી, પણ એ રકમ જે ફેસિલિટી મળે છે એની એક વેલ્યુ, એ વેલ્યુ જેટલી રકમ એની સેલરી ઇન્કમ તરીકે ગણવામાં આવે છે. બરાબર છે. ચાલો તો આગળ વધીએ. જનરલી પેઇડ ઇન કાઇન્ડ. પરક્વિઝિટ્સ એ જનરલી પેઇડ ઇન કાઇન્ડ, વસ્તુના સ્વરૂપમાં મળે છે. ઇટ કેન ઓલ્સો પેડ ઇન કેશ, રોકડમાં પણ આપવામાં આવે છે, બટ જનરલી ઇન કાઇન્ડ. મોસ્ટ ઓફ એ વસ્તુના સ્વરૂપમાં હોય છે. એક્સેપ્શન ક્યાંક એવું અપવાદ છે કે રોકડમાં મળતી હોય, બાકી પરક્વિઝિટ છે જે મોસ્ટલી આપણને વસ્તુના સ્વરૂપમાં મળે છે, ફેસિલિટીના સ્વરૂપમાં. હવે અહીંયા અગત્યનો ક્વેશ્ચન એ છે કે આવી જે પરક્વિઝિટ જે ફેસિલિટીઝ છે એ ફેસિલિટીઝની વેલ્યુએશન, કેટલી વેલ્યુ આપણે ટેક્સેબલ સેલરી તરીકે લેવી. તો અલગ અલગ ટાઈપની જે ફેસિલિટીઝ છે એની અલગ અલગ તરીકે આપણે એની વેલ્યુએશન કરવી. બરાબર છે. ફર્સ્ટ જોઈએ, સૌથી પહેલી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, આનો તમને 7 માર્કનો અલગથી ક્વેશ્ચન પણ પૂછી શકે, એ છે રેન્ટ ફ્રી એકોમોડેશન. એક એક પોઈન્ટ ફ્રેન્ડ્સ ધ્યાનથી સમજજો, બહુ જ સિમ્પલ છે, અને એકદમ જો ધ્યાનથી સમજીશું આપણે તો એક જ વખતમાં તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે. પછી ગમે ત્યાં કોઈ પણ ક્વેશ્ચનમાં રેન્ટ ફ્રી એકોમોડેશનની ફેસિલિટી હશે તો આસાનથી તમે એનું વેલ્યુએશન કરી શકો. બરાબર છે. પણ ક્લિયર એકદમ 100% કોન્સન્ટ્રેટ થયા સમજજો. ઓકે. રેન્ટ ફ્રી એકોમોડેશન એટલે એકોમોડેશન મતલબ હાઉસ, રહેઠાણ, રહેવા માટેનું મકાન. બરાબર છે. એકોમોડેશન વર્ડ આમ જનરલી જોઈએ ને તો હોટેલ્સ માટે પણ યુઝ થાય છે, પણ અહીંયા આપણે મકાનની વાત કરી છે એટલે આપણે મકાનનો શબ્દ એનો મિનિંગ સમજીશું. રેન્ટ ફ્રી એકોમોડેશન એટલે વગર ભાડે અપાયેલું મકાન, રહેઠાણનું મકાન. રહેવા માટે એમને મકાન આપ્યું છે કંપનીએ, પણ એનું ભાડું કર્મચારીને ચૂકવવાનું. હવે એના અંદર કેટલા ટાઈપ્સ થાય છે એ ચેક કરતા જશું. સૌથી પહેલા આપણે આ ફેસિલિટીને 2 ટાઈપમાં ડિવાઈડ કરીશું, ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ એમ્પ્લોયી. તો નોન ગવર્મેન્ટ એમ્પ્લોયી માટેની અત્યારે હું ડિસ્કશન કરું છું. બરાબર છે. હવે એમાં પણ પાછા 2 પોઈન્ટ્સ છે. જે મકાન છે એ મકાન ફર્નિચર વાળું છે કે ફર્નિચર વગર. પહેલા અહીંયા હું પોઈન્ટ નંબર એ લઉં છું, એ છે વેલ્યુએશન ઓફ અનફર્નિશ્ડ એકોમોડેશન, એટલે કે મકાન ફર્નિચર વગરનું હોય તો એની વેલ્યુ કઈ રીતે ગણવી. ટાઈપ્સ કઈ રીતે હું ડિવાઈડ બાયફર્કેટ કરું છું ને ધ્યાનથી સમજો. સૌથી પહેલા તો હું કોની વાત કરું છું, નોન ગવર્મેન્ટ એમ્પ્લોયી. પછી બીજો પોઈન્ટ શેની વાત કરું છું, અનફર્નિશ્ડ મકાન. પછી ત્રીજો પોઈન્ટ યાદ રાખો કે વેન એકોમોડેશન ઇઝ ઓન્ડ બાય, જે મકાન એમ્પ્લોયર આપે છે એ એની પોતાની માલિકીનું મકાન છે. ફરીવાર રિપીટ કરું છું, કોની વાત કરું છું, નોન ગવર્મેન્ટ એમ્પ્લોયીની. સેકન્ડ થિંગ, કોની વાત કરીએ છીએ આપણે અત્યારે, અનફર્નિશ્ડ હાઉસની. થર્ડ નંબર, કોની વાત કરીએ છીએ, તો મકાન જે છે એ કેવું છે, ઓન્ડ બાય એમ્પ્લોયર, માલિકીનું મકાન છે. બરાબર. ઓકે. તો નંબર 1, પોપ્યુલેશન ઓફ સિટીઝ 10 લાખ ઓર લેસ. જે સિટીમાં આ મકાન આપ્યું છે એ મકાનની એ સિટીની પોપ્યુલેશન, વસ્તી 10 લાખ કે તેથી ઓછી હોય તો 7.5% ઓફ BABC સેલેરી. BABC સેલેરી એનો મિનિંગ સમજવાનો છે. જો અત્યારે યાદ રાખો ખાલી કે 10 લાખથી ઓછી વસ્તી હોય તો 7.5% BABC સેલરી, નોટ સેલરી. BABC સેલરી શું છે આ પછી સમજાવું છું.
ધ પોપ્યુલેશન ઓફ સિટી ઇઝ મોર દેન 10 લાખ ઓર લેસ દેન 25 લાખ. 10 લાખથી વધુ 25 લાખથી ઓછી વસ્તી હોય તો BABC સેલરીના 10%. પોપ્યુલેશન ઓફ સિટી ઇઝ મોર દેન 25 લાખ 15% ઓફ BABC. 15%. યાદ રાખો 10 લાખ 10 to 25 મોર દેન 25. 10 લાખથી ઓછી વસ્તી હોય તો 7.5%, 10 થી 25 ની વચ્ચે હોય તો 10% અને 25 થી વધુ હોય તો 15%. સેના? BABC. ઓકે, રિપીટ. કોની વાત કરીએ છીએ? નોન ગવર્મેન્ટ એમ્પ્લોય. કયા મકાનની વાત કરીએ છીએ? અનફર્નિશ્ડ. અને મકાન કોનું હોય? એમ્પ્લોયરની માલિકીનું. ત્યારે આપણે આ પ્રમાણે વેલ્યુએશન કરશું ઓન ધ બેસિસ ઓફ પોપ્યુલેશન ઓફ ધ સિટી. સિટીની વસ્તીના આધારે. બીજો પોઈન્ટ, વેન એકોમોડેશન ઇઝ નોટ ઓન્ડ બાય એમ્પ્લોયર. જો મકાન કંપનીની માલિકીનું નથી, મકાન એમ્પ્લોયરે ભાડે લઈ અને કર્મચારીને વગર ભાડે આપ્યું છે, એટલે મકાનનું ભાડું કોણ ચૂકવે છે? કંપની, એમ્પ્લોયર. તો કઈ રીતે વેલ્યુએશન? આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટેક્સેબલ. વર્ડ ટેક્સેબલ ની અંડરલાઈન અને મોસ્ટ યાદ રાખજો. લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટેક્સેબલ. સેલરી ઇન્કમમાં બધી જગ્યાએ આવું આવે છે. હવિચારીમાં પણ આવ્યું, ગ્રેચ્યુટીમાં પણ આવશે, પેન્શનમાં પણ આવશે, બધે જ આવશે. બટ યાદ રાખો અહીંયા કે એ બધામાં એવું હોય છે કે લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એક્ઝેમ્પ્ટ. અને આ એક જ પોઈન્ટ એવો છે જ્યાં છે લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટેક્સેબલ. આમાંથી જે ઓછી રકમ હશે એ ટેક્સેબલ થશે. બરાબર? કઈ બે રકમ છે? તો ફર્સ્ટ, એકચ્યુઅલ રેન્ટ પેઇડ બાય ધ એમ્પ્લોયર. માલિકે ચૂકવેલું ભાડું. એન્ડ 15% ઓફ સેલરી. કઈ સેલરી? BABC. BABC salary DA is included if it is considered for retirement benefit. હવે સમજો what is the BABC salary. B for basic salary, A for allowances, B bonus, C commission. મેં તમને ફોર્મેટ જે લખાયું ને ફર્સ્ટ લેક્ચરમાં ફરી રિપીટ કરીને જોઈ લેજો. એ ફોર્મેટમાં સૌથી પહેલા હતું બેઝિક સેલરી, ત્યાર પછી હતું એલાઉન્સીસ. એલાઉન્સીસમાં બધા એલાઉન્સીસ આવી ગયા. 3 ટાઈપના એલાઉન્સીસને આપણે ડિવાઈડ કર્યા હતા: ફુલ્લી ટેક્સેબલ, પાર્શિયલ એક્ઝેમ્પ્ટ એન્ડ સ્પેશિયલ. એ બાકી બધા એલાઉન્સીસ ત્યાં આવશે એડિંગમાં. ત્યાર પછી હતું બોનસ અને ત્યાર પછી હતું કમિશન. તો એ 4 પોઈન્ટ પહેલા એટલે લખ્યા હતા એ BABC સેલરી આપણને ત્યાં મળી જાય. અને એ મળી ગયા પછી આપણે જ્યારે એકોમોડેશનની કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો આપણે આ સ્ટેટમેન્ટમાંથી BABC ને મળે. ઓકે, હવે અહીંયા સૂચના એ આપી છે કે BABC સેલરીમાં અલાઉન્સીસ બધા આવશે, બટ DA એક ક્યારે આવશે? જો એ રિટાયરમેન્ટના બેનિફિટ માટે યુઝ કરવાનું હશે તો જ. કન્ડિશન યાદ રાખજો. DA ક્યારે આવશે અહીંયા? જો રિટાયરમેન્ટ માટે યુઝ કરવામાં આવતું હશે તો એની ઇન્ફોર્મેશન આપણને આપી હશે. ઓકે, ઓન્ડ બાય જે હતું એના માટે આપણે 3% યાદ રાખવાના છે. વસ્તીના આધારે 10 લાખથી ઓછી હોય તો 7.5, 10 થી 25 હોય તો 10% અને 25 થી વધારે હોય તો 15%. બટ જો મકાન ભાડાનું હોય તો ભાડું ચૂકવેલું છે એ અને 15% ગમે તે સિટી હોય કેટલા ટકા યાદ રાખવાના? ઓનલી 15%. ક્લિયર? આપણે આ કોની વેલ્યુએશન થઈ ગઈ? અનફર્નિશ્ડ એકોમોડેશન. બંને પોઈન્ટ એમાં કવર કરી લીધા. મકાન માલિકીનું હોય તો પણ અને મકાન માલિકીનું ન હોય તો પણ. ઓકે, હવે એનો બીજો પોઈન્ટ નંબર B, વેલ્યુએશન ઓફ ફર્નિશ્ડ એકોમોડેશન. ફર્નિચર વાળું મકાન હોય તો એની વેલ્યુએશન કઈ રીતે કરવી? પેલા કયું જોયું આપણે? અનફર્નિશ્ડ. અને હવે કયું જોયું? ફર્નિશ્ડ. બહુ જ સિમ્પલ છે. ફર્નિશ્ડ તો એકદમ ઇઝી છે. સૌથી પહેલા તો વેલ્યુએશન કરો એઝ પર A. એ મતલબ વેલ્યુએશન ઓફ અનફર્નિશ્ડ. આપણે જે પહેલો પોઈન્ટ જોયો તે. તો એમાં જે ઓપ્શન હોય એ ઓન હોય કે રેન્ટેડ હોય એ પ્રમાણે વેલ્યુએશન કરો અને એ જે વેલ્યુએશન આવે એમાં ફર્નિચરની વેલ્યુ એડ કરી દો પ્લસ વેલ્યુ ઓફ ફર્નિચર. હવે ફર્નિચરમાં પણ પાછા બે ઓપ્શન છે. ફર્નિચર જે છે એ કંપની એટલે કે માલિકનું પોતાનું છે અથવા તો એ કંપની કે માલિકે બહારથી ભાડે લાવીને પ્રોવાઈડ કરે. તો જો કંપનીનું પોતાનું હોય તો 10% ઓફ ફર્નિચર, અને જો પોતાનું ન હોય તો જે એને રેન્ટ પે કર્યું છે એટલે કે એકચ્યુઅલ પેઇડ રેન્ટ. બરાબર છે? બંને ઓપ્શન અહીંયા કવર થઈ ગયા. ફર્નિચર પોતાનું હોય તો 10% અને પોતાનું ના હોય તો
જે ભાડું ચૂકવ્યું છે તે, એટલે આપણને શું મળી જશે? વેલ્યુએશન ઓફ ફર્નિશ્ડ એકોમોડેશન. ઓકે, તો આ આપણી ફર્સ્ટ પરક્વિઝિટ્સ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરક્વિઝિટ્સ થઈ, જે તમને ઓનલી 7 માર્કના ક્વેશ્ચનમાં શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછી શકે. અને જે ફૂલ ક્વેશ્ચન હશે 14 માર્કનો ક્વેશ્ચન, એના અંદર આપણે જેટલી પણ અહીંયા પરક્વિઝિટની વાત કરીશું ને એમાંથી ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પરક્વિઝિટ છે. 100% અત્યાર સુધીના દરેક ક્વેશ્ચન પેપર જોશો તો એના અંદર તમને રેન્ટ ફ્રી એકોમોડેશનની વેલ્યુએશન આવશે અને આવશે જ. બરાબર છે. મેં અહીંયા વાત કરી નોન ગવર્મેન્ટ એમ્પ્લોયીની. નોન ગવર્મેન્ટ એમ્પ્લોયીમાં આપણે કયોની વાત કરી? અનફર્નિશ્ડ અને ફર્નિશ્ડ બંનેની. ઓકે, આગળ જોઈએ નોટ. હવે અહીંયા નોટ શું છે ફર્નિચર માટેની જોઈ લઈએ તો ફર્નિચરમાં ઇન્ક્લુડ થાય છે ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન એન્ડ અધર હાઉસહોલ્ડ આઇટમ્સ. ઘર વપરાશની વસ્તુઓનો જ ફર્નિચરમાં સમાવેશ થશે, બીજી કોઈ વસ્તુ નહીં. ગવર્મેન્ટ એમ્પ્લોય માટે શું છે? તો ગવર્મેન્ટ એમ્પ્લોય માટે સિમ્પલ છે વેલ્યુ. Valuation of rent free accommodation to government employee is equal to the license fee which would be determined by the government. ગવર્મેન્ટ એમ્પ્લોયી માટે અહીંયા આપણે કોઈ વેલ્યુએશન, કોઈ ગણતરી કરવાની જરૂર નથી. એમના માટે એક રકમ ગવર્મેન્ટે એક લાયસન્સ ફી નક્કી કરી છે અને એ લાયસન્સ ફીઝ એ એમની આ ફેસિલિટીની વેલ્યુ થઈ જાય છે. બરાબર. તો એમના માટે ફર્નિચર હોય કે ફર્નિચર વગરનું હોય, કોઈ પર્સન્ટેજ કે કોઈ વસ્તુ આપણે યાદ રાખવાની નથી. સેકન્ડ, કન્સેશન ઇન રેન્ટ. આ આપણે અગાઉ જે જોઈ એની એ જ ફેસિલિટી છે, પણ એમાં તો તમને કન્સેશન આપવામાં આવતું હોય તો નોન ગવર્મેન્ટ એમ્પ્લોયી જે છે એમના માટે શું કીધું છે? નોન ગવર્મેન્ટ માટે એવી સૂચના આપી છે કે વેલ્યુએશન પહેલાં કરો એઝ પર 1, એટલે કે પહેલી ફેસિલિટીમાં જે આપણે વેલ્યુએશન કરી હતી એ પ્રમાણે વેલ્યુએશન કરો. ફર્નિચર વગરનું હોય કે ફર્નિચરવાળું જે પણ હોય, અને એમાંથી આપણે જે પણ સેલરીમાંથી રિકવર કર્યા હોય તો શું કરી દો? એટલે આપણને ટેક્સેબલ વેલ્યુ મળી જાય. કન્સેશનલ રેન્ટ એકોમોડેશન. હા, હવે આપણે અહીંયા આગળ વધીએ. 3rd નંબરની ફેસિલિટી જે છે એ છે પ્રી ડોમેસ્ટિક સર્વન્ટ. વોટ ઇઝ પ્રી ડોમેસ્ટિક સર્વન્ટ? એટલે કે મકાન પ્રોવાઈડ કર્યું, મકાનની અંદર હવે જો કંપની એમને નોકર પ્રોવાઈડ કરે, એ પણ પાછો કેવો? ફ્રી. મતલબ જે સર્વન્ટ છે એની સેલરી છે એ સેલરી કોણ પે કરે છે? એમ્પ્લોયર. તો એની ફેસિલિટીની વેલ્યુએશન કઈ રીતે કરીશું? સિમ્પલ છે, સમજી જવાય ને. આપણે જે પણ પગાર ચૂકવશે એ એની વેલ્યુ, તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર. The salary paid by employer to domestic servant is taxable. બરાબર છે. બટ યાદ રાખો અહીંયા એક નિયમ છે. સર્વન્ટ એટલે શું? તો સર્વન્ટ ઇન્ક્લુડ્સ ગાર્ડનર, સ્વીપર, વોચમેન એન્ડ હોમ એટેન્ડન્ટ. એ સિવાયનો બીજો કોઈ વ્યક્તિ સર્વન્ટમાં સમાવેશ થાય. બરાબર છે. ગાર્ડનર, સ્વીપર, વોચમેન, હોમ એટેન્ડન્ટ. કુક નહીં આવે, એ સર્વન્ટ નથી. આમ ગણી તો સર્વન્ટ છે. કુક અહીંયા આપણને એમ્પ્લોયર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તો એ સર્વન્ટમાં આવશે. આજે અહીંયા કીધું એટલા સર્વન્ટમાં આવશે. બરાબર છે. હવે ગાર્ડનર માટે એક નિયમ છે, યાદ રાખો. ગાર્ડનર્સ સેલરી will not be considered separately taxable in case of rent-free home provided by employer. જો ડોમેસ્ટિક સર્વન્ટની સેલરી જે કંપની ચૂકવે એ ટેક્સેબલ છે, પણ આ ડોમેસ્ટિક સર્વન્ટમાં આપણને ગાર્ડનર એક છે એવો વ્યક્તિ કે જો કંપનીએ ગાર્ડનરની સેલરી પણ ચૂકવતી હોય અને જે મકાન આપ્યું છે એ પણ કંપનીનું પોતાનું મકાન હોય તો ગાર્ડનરની સેલરી અલગથી ટેક્સેબલ નહીં થાય. એની ઓલરેડી વેલ્યુએશન મકાનની વેલ્યુએશનની અંદર આવી ગઈ. મકાન કોનું છે? કંપનીનું. ગાર્ડનર કોણે રાખ્યો? કંપનીએ. કર્મચારી માટે શું છે? એ છે જ નહીં. બરાબર છે. પણ મકાન એમ્પ્લોયીનું હોય અને એના અંદર સર્વન્ટની ફેસિલિટી આપી હોય, ઓનલી સર્વન્ટની ફેસિલિટી આપી હોય આપણને, તો ગાર્ડનરની સેલરી અલગથી ટેક્સેબલ છે. પણ મકાન પણ કંપનીએ આપ્યું હોય તો ગાર્ડનરની સેલરી અલગથી ટેક્સેબલ થશે નહીં. બીજા બધાની થશે, સ્વીપરની થશે, વોચમેનની થશે, એ બધાની અલગથી ટેક્સેબલ થશે, બટ ગાર્ડનર.
તો સર્વન્ટ માટે એક નિયમ યાદ રાખજો ખાસ, ગાર્ડનરની સેલરી ટેક્સેબલ છે, પણ જો મકાન કંપનીએ આપ્યું ન હોય તો, કંપનીએ મકાન પણ આપ્યું હોય અને મકાનની અંદર ગાર્ડનર પણ આપેલો હોય તો ગાર્ડનરની સેલરી અલગથી ટેક્સેબલ નથી, એ ઓલરેડી મકાનની વેલ્યુએશનની અંદર એની વેલ્યુ આવી જાય. ઓકે. નંબર 4, ફ્રી સપ્લાય ઓફ ગેસ, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર. જો મેં સ્ટેપ બાય સ્ટેપ લીધું છે, યાદ રહી જાય આપણને. સૌથી પહેલા આપણે લીધું મકાન, પછી મકાન પછી શું હોઈ શકે એમાં? નોકર. નોકર પછી મકાનમાં શું જોઈએ? લાઇટ, ઇલેક્ટ્રિસિટી જોઈએ, ગેસ, વોટર વગેરે. તો આ પણ સપ્લાય કોણ કરતી હોય? આપણને કંપની. તો એના માટે શું છે? હવે આ વસ્તુ એવી છે, ઘણી કંપની પોતે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરતી હોય અને એના કર્મચારીને ઇલેક્ટ્રિસિટી આપે. ઘણી કંપની વોટર પ્રોવાઈડનું કામ કરતી હોય અને એના કર્મચારીને વોટરની સર્વિસ પ્રોવાઈડ કરે. તો અહીંયા બે વસ્તુ થઈ ગઈ કે આ જે ફેસિલિટીઝ છે એ કંપની પોતાના ઇન્ટરનલ રિસોર્સિસમાંથી આપે છે કે બહારથી ખરીદીને આપે છે. જો ઇન્ટરનલ રિસોર્સિસમાંથી આપતા હોય તો એની જે એકચ્યુઅલ કોસ્ટ, કંપની માટે જે એની કોસ્ટ છે એ કર્મચારી માટે એની ટેક્સેબલ વેલ્યુ. અને જો બહારથી લાવીને આપતી હોય એટલે કે એક્સટર્નલ રિસોર્સિસમાંથી આપતી હોય તો એકચ્યુઅલ પેઇડ, કંપનીએ જે પેમેન્ટ કર્યું. ઓકે, ક્લિયર છે? અત્યાર સુધી આપણે કેટલી ફેસિલિટીઝ જોઈ? 4. ફર્સ્ટ, રેન્ટ ફ્રી એકોમોડેશન. સેકન્ડ, કન્સેશન ઇન રેન્ટ. નંબર 3, ડોમેસ્ટિક સર્વન્ટ. એન્ડ નંબર 4, ગેસ, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર. બરાબર. જોઈએ નંબર 5. નંબર 5 છે ફ્રી લંચ ફેસિલિટી. લંચની ફેસિલિટી એ પણ પાછી કેવી? ફ્રી. ફ્રી મીલ ફેસિલિટી પણ કહી શકીએ. બ્રેકફાસ્ટ, બેવરેજીસ, સ્નેક્સ, આ બધી જ વસ્તુ લંચની અંદર આવી ગઈ. મીલ પણ કહી શકીએ, લંચ પણ કહી શકીએ, બ્રેકફાસ્ટ પણ કહી, બધું જ આ એક જ ફેસિલિટીની અંદર આવી જાય છે. બરાબર છે. લંચ અથવા તો કોઈ સ્નેક્સ હોય કે કોઈ બેવરેજીસ, કોઈ કોલ્ડ ડ્રિંક્સ, કોઈ આલ્કોહોલિક ડ્રિંક્સ, આ બધું જો એમ્પ્લોયને પ્રોવાઈડ કરે છે તો એ ટેક્સેબલ વેલ્યુ કઈ રીતે નક્કી થાય છે? એ કઈ જગ્યાએ અને કઈ સિચ્યુએશનમાં આપે છે એના આધારે. સૌથી પહેલા, પ્રોવાઇડેડ ડ્યુરિંગ વર્કિંગ અવર્સ ઇન રિમોટ એરિયા, નોટ ટેક્સેબલ, ફુલ્લી એક્ઝેમ્પ્ટ. કર્મચારીને કોઈ એવી જગ્યાએ કંપનીના કામથી જવું પડે છે, રિમોટ એરિયા એટલે કે દૂરના સ્થળે અથવા તો જે નોર્મલ એરિયા છે એના કરતાં અલગ એરિયા, કે જ્યાં કોઈ વસ્તુ મળી શકે એમ નથી, એ પોતાની જાતે કોઈ લંચ કે એની કોઈ સગવડતા મેળવી શકે એમ નથી, તો પછી એ કંપનીની જવાબદારી છે કે એને ત્યાં લંચ, ફૂડ વગેરે પ્રોવાઈડ કરે. આમ તો ફ્રી ફૂડ ફેસિલિટી કહી શકીએ. ફૂડ કહીએ તો બધું વસ્તુ એની અંદર આવી જાય ને, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું આવી જાય. ઓકે, તો અહીંયા આ રિમોટ એરિયામાં જો કંપનીએ આવી કોઈ ફેસિલિટી પ્રોવાઈડ કરી હોય તો એ ટેક્સેબલ નથી, મતલબ ટેક્સેબલ ફેસિલિટી નથી. પ્રોવાઇડેડ ડ્યુરિંગ વર્કિંગ અવર્સ ઇન ઓફિસ. ઓફિસમાં વર્કિંગ અવર્સ દરમિયાન આપેલું હોય તો ટેક્સેબલ છે, પણ કઈ રીતે? આ માટે આપણે નિયમ જોવાનો છે. સૌથી પહેલા એકચ્યુઅલ કોસ્ટ, ખરેખર ખર્ચ કેટલો કર્યો કંપનીએ તે. પછી એમાંથી બાદ થશે એક્ઝેમ્પ્ટેડ પર મિલ 50 રૂપીસ. જેટલા લંચ કે જેટલા મિલ પ્રોવાઈડ કર્યા હશે એમાં પર લંચ 50 રૂપીસ માઇનસ થઈ જશે. રિકવર ફ્રોમ સેલરી, સેલરીમાંથી કોઈ રકમ રિકવર કરી હોય તો એ માઇનસ થઈ જશે. જો આ રકમ પ્લસમાં આવે તો ટેક્સેબલ થઈ જશે, અને જો રકમ માઇનસમાં આવે તો ઇગ્નોર કરવો, એટલે ટેક્સેબલ પણ નહીં થાય અને ડિડક્શન તરીકે બાદ પણ નહીં મળે. પ્લસ હશે તો ટેક્સેબલ થશે અને જે સેલરી ઇન્કમમાં આપણે એડ કરવી. ઓકે, તો આ થઈ ગઈ ફ્રી ફૂડ ફેસિલિટી અથવા ફ્રી લંચ ફેસિલિટી. વર્કિંગ અવર્સ મેઇન છે, વર્કિંગ અવર્સ દરમિયાન જ પ્રોવાઈડ કરેલી હોવી જોઈએ. રિમોટ એરિયામાં હોય તો એ ટેક્સેબલ નથી, ઓફિસમાં હોય તો પર મિલ 50 રૂપીસ એક્ઝેમ્પશનનો મળશે. રિકવર કર્યા હોય કઈ સેલરીમાંથી તો એ બાદ થઈ જશે, બાકીની રકમ થઈ જશે ટેક્સેબલ. ચાલો હવે એક અગત્યની ફેસિલિટી જોઈ લઈએ આજે, ફ્રી એજ્યુકેશન ફેસિલિટી. ફ્રી શિક્ષણની સવલત, ફેસિલિટી મતલબ સવલત આપણે ગુજરાતીમાં કહીએ ને, તો ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ કરી છે ફ્રી એજ્યુકેશન. કોને? પહેલી વસ્તુ તો એમ્પ્લોયી પોતે, એમ્પ્લોયીના ફેમિલી મેમ્બર્સને
એમ્પ્લોયીના ચિલ્ડ્રન્સને. આ ફેસિલિટી કંપની દ્વારા કે એમ્પ્લોયર દ્વારા પ્રોવાઇડેડ છે ફ્રીમાં. તો એની ટેક્સેબલ વેલ્યુ માટે આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડે. કઈ કઈ બાબત, કઈ જગ્યાએ આપણને આ એજ્યુકેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરી છે, કયા ઇન્સ્ટિટ્યૂટમાં, કઈ સ્કૂલમાં, કેટલી એની કોસ્ટ છે, બરાબર, એ બધું આપણે બાબતો ધ્યાનમાં રાખવી પડશે. ચલો જોઈએ એની કઈ રીતે એની વેલ્યુએશન થશે. ફર્સ્ટ પોઈન્ટ છે એમાં, ઇફ ધ ફીઝ આર ડાયરેક્ટલી પેડ બાય ધ ટુ ધ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ બાય ધ એમ્પ્લોયર. ડાયરેક્ટ ફીઝ જો કર્મચારીના સ્કૂલમાં, એટલે કે કર્મચારીના બાળકો કે એના ફેમિલી મેમ્બર કે કર્મચારી પોતે જ્યાં પણ અભ્યાસ કરતો હોય ત્યાં એમ્પ્લોયર ડાયરેક્ટ ફીઝ ભરશે તો એ ફૂલ્લી ટેક્સેબલ છે. કર્મચારીને નહીં આપે, પણ કર્મચારીને એ કહેશે કે ભાઈ મારે આ સ્કૂલમાં બાળકો ભણે છે, એની ફીઝ આટલી ભરવાની છે, કોઈ એસ્ટિમેટ કે એવું કંઈ લઈને આપશે, બરાબર, કે ઓર્ડર આપશે કે ભાઈ સ્કૂલમાં આટલી ફી ભરવાની છે, અને એ ફીઝ ડાયરેક્ટ કોણ ભરી દેશે? કંપની. તો એ કર્મચારી માટે ફૂલ્લી ટેક્સેબલ. સેકન્ડ થિંગ, if the employer reimburses the expenditure incurred by the employee for education is the fully taxable facility. If the employee reimburses the expenditure incurred by the employee, मतलब એમ્પ્લોયીએ જે ખર્ચ કર્યો એ ખર્ચ, મતલબ ફીસ પહેલા એમ્પ્લોયી ચૂકવી દે છે અને પછી એની રિસિપ્ટ લઈને કંપનીને બતાવે છે કે મેં આટલી ફીસ મારા બાળકો માટે ભરી, કે મારા ફેમિલી મેમ્બર માટે કે મારા માટે, તો એ રકમ પછી કર્મચારીને એ આપવામાં આવશે. તો એ ફૂલ્લી ટેક્સેબલ છે. ડાયરેક્ટલી ભરે કે એમ્પ્લોયીને આપે, બંને રીતે શું છે? ફૂલ્લી ટેક્સેબલ. અને નંબર 3 છે વેર ફ્રી એજ્યુકેશન ફેસિલિટી. જો ફર્સ્ટ અને સેકન્ડ બંને ટેક્સેબલ હતા, ઈઝી હતું. 3 માં ધ્યાન રાખવાનું છે. વેર ફ્રી એજ્યુકેશન ફેસિલિટી ઇઝ ઇન એન ઇન્સ્ટિટ્યૂટ મેન્ટેન્ડ ઓર ઓન્ડ બાય ધ એમ્પ્લોયર. સ્કૂલ જે છે એનું સંચાલન કોણ કરે છે? એમ્પ્લોયર, માલિક અથવા તો કંપની જે જગ્યાએ કર્મચારી જોબ કરે છે એની પોતાની સ્કૂલ છે અથવા તો એનું સંચાલન એ કરે છે. તો ફર્સ્ટ, ધીસ ફેસિલિટી એક્ઝેમ્પ્ટ અપ ટુ 1000 રૂપીઝ પર મંથ પર ચાઇલ્ડ. બરાબર છે, એમને જે પણ ખર્ચ કર્યો હોય, જે ચૂકવ્યા હોય, એમાં 1000 સુધીની લિમિટ અહીંયા. પોતાની સ્કૂલ છે, પોતાની સ્કૂલમાં જે કર્મચારીના બાળકોને ભણાવે છે તો પછી જેટલી ફીસ છે એ બધું જ ટેક્સેબલ નથી. એમાંથી 1000 રૂપિયા સુધી આપણને પર મંથ પર ચાઇલ્ડ બાદ મળે છે. અને અહીંયા ધ્યાન રાખો, નો રિસ્ટ્રિક્શન ઓફ નંબર ઓફ ચાઇલ્ડ. ક્યાં રિસ્ટ્રિક્શન હતું? તો એલાઉન્સીસમાં યાદ કરો, એજ્યુકેશન અલાઉન્સ હતું. ત્યાં આપણને એક્ઝેમ્પશન માટે બેનિફિટ લેવો હોય તો લિમિટ હતી મેક્સિમમ ઓફ 2 ચિલ્ડ્રન. બટ એજ્યુકેશન ફેસિલિટીમાં એવી કોઈ લિમિટ છે નહીં. એટલે 2 બાળકો, 3 બાળકો જેટલા પણ ભણતા હોય એના માટે અહીંયા પૂરેપૂરા આપણને 1000 રૂપીઝ પર મંથ પર ચાઇલ્ડ મળે. પર મેમ્બર પણ કહી શકીએ, કેમ કે ઓનલી ફોર ચાઇલ્ડ માટે નથી, ફેમિલી મેમ્બર કોઈ બી અભ્યાસ કરી શકે. તો આ બંને વચ્ચેનો ફરક છે. એલાઉન્સીસમાં રકમ કંપની કેશ આપી દે છે અને એમાંથી આટલી એક્ઝેમ્પશન બાદ કરીને આપણે ટેક્સેબલ નક્કી કરવાનું. જ્યારે ફેસિલિટીમાં શું છે? તો કંપની ડાયરેક્ટ ફીસ ભરી શકે છે, કર્મચારી ફી ભરીને રિસિપ્ટ લઈને ફી પાછી વસૂલ કરી શકે છે, અને કંપનીની જ સ્કૂલમાં કર્મચારીના બાળકો જો ભણતા હોય તો એના માટે અહીંયા કહી દીધું કે 1000 રૂપીઝ પર મંથ પર ચાઇલ્ડ એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. સેકન્ડ, if the cost of such education per month per child exceeds ₹1000, the cost of education in similar institution or near the locality will be determined and deducting 1000 rupees per month per child from such value of finalized taxable. એટલે જો આ ફેસિલિટી જે છે એ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે અને એનો ખર્ચ મંથલી પર ચાઇલ્ડ 1000 થી વધારે થતો હોય તો આપણે નજીકના કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે ખર્ચ થાય છે એ નક્કી કરો અને એમાંથી 1000 રૂપીસ માઇનસ કરી પછી તમારે એની બરાબર છે. ઇફ સચ ફેસિલિટી પ્રોવાઇડેડ ટુ એની અધર મેમ્બર, એટલે કે બાળકો સિવાય અથવા તો એના હાઉસહોલ્ડ મેમ્બર સિવાય, હાઉસહોલ્ડ એમ્પ્લોય હાઉસહોલ્ડ, ધ કોસ્ટ ઓફ એજ્યુકેશન ઇન સચ ઇન્સ્ટિટ્યૂટ્સ
is or near the locality will be determined and the taxable value will be finalized after deducting any contribution made by the employee. બાળકો માટે જે હતા એ 1000 રૂપીસ હતા, પણ બાળકો સિવાય બીજા કોઈ પણ ફેમિલી મેમ્બર હોય, હાઉસ હોલ્ડ, એમના ઘરના જ કોઈ મેમ્બરને આપણે જો આ ફેસિલિટી પ્રોવાઈડ કરી હોય તો કર્મચારી જે સ્કૂલમાં એના જે મેમ્બર જે છે કંપનીની જે પણ સ્કૂલ કે જે પણ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છે એના નજીકના એ કોઈ ઇન્સ્ટિટ્યૂટની ફીસ નક્કી કરો, ચેક કરો કેટલી ફીસ છે અને એમાંથી કર્મચારી પાસેથી જે રકમ રિકવર કરી હોય એ માઇનસ કરો અને બાકીની જે રકમ આવશે શું થશે? ટેક્સેબલ. તો આ થઈ ગઈ આપણી એજ્યુકેશન ફેસિલિટી. આપણે સ્ટેટમેન્ટ સેલરીની જે કોમ્પ્યુટેશન કરવાની છે 1 by 1 એના પોઈન્ટ્સ આપણે આગળ કરતા જઈએ છીએ. એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણો હતો અલાઉન્સીસ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો. સેકન્ડ પોઈન્ટ આપણો જોઈએ છે આપણે પરક્વિઝિટ્સ. પરક્વિઝિટ્સ આજે આપણું 6 પરક્વિઝિટ્સ આપણે જોઈ. ફર્સ્ટ જોઈ રેન્ટ ફ્રી એકોમોડેશન, સેકન્ડ જોઈ કન્સેશનરી રેન્ટ, થર્ડ જોઈ ડોમેસ્ટિક સર્વન્ટ, ફોર્થ જોઈ ગેસ, ઇલેક્ટ્રિસિટી, વોટર, ફિફ્થ જોઈ લંચ અને સિક્સ્થ જોઈએ આપણે એજ્યુકેશન. બરાબર છે. તો પહેલા આજના લેક્ચર કમ્પ્લીટ થાય એટલે તમારે આ બધી જ ફેસિલિટી બરાબર એકવાર રીડ કરવાની છે. જે પણ મેં સમજાવ્યું એક વખત ખાસ ધ્યાનથી સમજી લેવાનું છે ફ્રેન્ડ્સ. આ ચેપ્ટરની અંદર આજે અત્યારે જે હું રૂલ્સ જે સમજાવું છું ને એ જ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ રૂલ્સમાંથી આપણને અમુક રૂલ્સ ભેગા કરી અને એનો આપણને એક ક્વેશ્ચન પૂછે. તો જો આ બધા નિયમો યાદ હશે તો ફટાફટ આપણે એની કેલ્ક્યુલેશન કરીને સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. સ્ટેટમેન્ટ તૈયાર કરવું એ બહુ અઘરી વસ્તુ નથી, પણ આ જે રૂલ્સ છે એ બધા રૂલ્સ યાદ રાખવા ખૂબ જ અગત્યના. બરાબર છે. જે નિયમો છે, જે ટેક્સેબિલિટી છે, જેની વેલ્યુએશન કઈ રીતે કરવી, કેટલી રકમ ટેક્સેબલ છે, કઈ રકમ ટેક્સેબલ નથી, એ બધું જ જાણવું ખૂબ જરૂરી છે. એટલે આજે સ્ટાર્ટિંગના જે લેક્ચર્સ છે ખાસ અગત્યના છે. એટલે કે જ્યાં સુધી આ રૂલ્સ છે હજુ એકાદ બે લેક્ચર આપણે જોઈશે આના માટે અને આખું સ્ટેટમેન્ટ આપણે કવર કરીશું, પછી જ આપણે એનો ક્વેશ્ચન સોલ્વ કરીશું. બરાબર છે. એટલે રિક્વેસ્ટ છે એક મારી કે બરાબર ધ્યાનથી આ સમજજો. તો જ્યારે સ્ટેટમેન્ટ તૈયાર કરીએ ત્યારે જ્યારે કેલ્ક્યુલેશન કરીને હું એમાઉન્ટ લખું તમને ખ્યાલ આવવો જોઈએ કે આની આ રકમ આ પ્રમાણે આપણે આ રૂલ્સ પ્રમાણે કરી. આ એક વખત થિયરી કમ્પ્લીટ કરો અને પછી જ્યારે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરીએ એટલે ફરી એને રિપીટ કરો. જેટલા પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરશું બધી જ લગભગ આપણે આ જેટલા પણ રૂલ્સ છે બધા કવર કરીશું. ઓલમોસ્ટ આપણું ચેપ્ટર કમ્પ્લીટ. ઓકે, ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે. નવી હજુ ફેસિલિટીઝ થોડી બાકી છે એના માટે અને પછી આપણે આગળ વધીશું ચેપ્ટરમાં 1 by 1 પોઈન્ટ સાથે. ઓકે ફ્રેન્ડ્સ, બાય. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ.